ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો સોમવાર. ટ્રાય કરું છું કે મારાથી ઉપવાસ રહેવાશે કે નહીં રહેવાય. જનરલી હું ઉપવાસ નથી રહી શકતી, મને બહુ જ ભૂખ લાગે છે. તો બસ મોર્નિંગમાં સવારમાં વિધિને કાલે દાળ ઢોકળીને ભાત બનાવ્યા હતા, તો ભાત વઘારીને આપી દીધા છે. અને હવે મારી રિંકસનો તો ઉપવાસ છે, એટલા માટે પછી મેં સાબુદાણાની ચકરી તળી અને પાપડ જે પડ્યા હતા એ તળ્યા. અને શનિવાર અમે કાલે રાખડીને એવું લેવા ગયા હતા રાત્રે મણિનગર. અને પછી ત્યાં 20 રૂપિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડ એક 20 રૂપિયાની ઘર વખરી ઓમ સ્ટોલ લાગેલો છે. તો બહુ જ વરસાદ પડે એકચ્યુઅલી, એટલે પછી ક્યાંક તો જવું અમારા લોકોને. એટલે પછી અમે સ્ટોલમાં જતા રહ્યા, કારણ કે નકર તો ભીના થઈ જતા. અમે જતા હતા રાયપુર બાજુ રાખડી લેવા માટે. તો આ બધી 20-20 રૂપિયાની વસ્તુ છે, એટલી મસ્ત છે, હું તમને બતાવું છું. અને મારું રસોડું બી બતાવું છું કે સવારમાં મેં પાપડ તળ્યા હતા તો તેલ કેટલું બધું ઉડે છે. અને હું શું શું લાવી એ બી બતાવું છું. સવારમાં તમે આ તેલવાળી કોઈ બી વસ્તુ તળો ને એટલે એટલું મેં સરસ ગેસ ક્લીન કર્યો તો કાલે. અને આ બધું જો ખાલી ચા પાણી નાસ્તામાં જ આવી હાલત થાય છે. આ વિધિબેનના ભાત વઘારેલા છે, આ ધોવા નાખી. અને આ ફરાળી ચેવડો લઈને મૂકેલો છે. હવે આ 20 રૂપિયાનું જે બોટલ સાફ કરવા માટેનું લાવેલા છે. અને અહીંયા મેં શું તળેલું છે બતાવું તમને. સાબુદાણાની જે કહેવાય ને ચકરી છે અને પાપડ છે. તો અત્યારે હું આ ખાઈ લઈશ અને બપોર કદાચ મોરૈયો બનાવીને જમીશ. આ તેલ છે અને આ વસ્તુ લાવીશું હું. એટલા સરસ લાગે છે ને. એકચ્યુઅલી બહુ નાની સાઇઝ છે, પણ મને મેં કીધું આમાં કઈ વસ્તુ નહીં આવે ને તો બી ચાલશે, પણ ડેકોરેશન માટે બી હું લઈ લઉં. તો મને ટોટલ 220 રૂપિયાનું બિલ બની. તો આ બધું 20-20 રૂપિયાનું છે. આ બાઉલ બી 20 રૂપિયાને બહુ બધી વસ્તુ હતી, પણ એકચ્યુઅલી મારે ત્યાં ફર્નિચર છે નહીં, એટલે હું એટલી બધી વસ્તુ લેતી નથી. કારણ કે પછી કાચની વસ્તુ છે એ ક્યાંક તમારે વ્યવસ્થિત રીતે મૂકવી પડે, અધરવાઇઝ ફૂટી કરી જાય. આ બધા બેનો સેટ લીધો છે મેં. આ લીધું છે અને કા લીધું છે. અને બીજું છે બતાવું તમને, કા જે કહેવાય ને બહુ પાણી ઉડતું હતું એટલે મજા લીધું છે કે સારું છે. 20 રૂપિયામાં શું ખોટું કહેવાય. તો બસ આવી નાની નાની વસ્તુમાં અમે લોકો ખુશ થઈ જતા હોય છે. હું એટલી ખુશ થઈ ગઈ ને. ઘરની આમ બી કિચનની કોઈ બી આઈટમ હું લઉં તો મને ખુશી જ થાય છે. હવે અત્યારે આવી હાલ છે. હું ચા પાણી કરીશ અને અંશભાઈ સૂવે છે. સવારમાં વહેલા ઉઠી ગયો હતો આજે. અને આજે કપડાં પાછળના પડ્યા છે, આજે સ્ટેન્ડમાં સુકાય છે અને બીજા પલંગમાં પડેલા છે. એ બધા વાળીને મૂકીશ અને પછી કચરા બધું નાવા ધોવાનું બધું કરીશ. જમવાનું તો આજે બનાવવાનું છે નહીં, એટલે આજે વિચારું છું કે હું કપડાંને ઇસ્ત્રી કરી નાખું. તો બસ અહીંયા અત્યારે મોર્નિંગ બ્લોગ છે, 10-10 થઈ ગયા છે. અને કહેવાય છે ને કે કોણ સુખી કહેવાય, કોણ વધારે પ્રેમ કરે છે. તો મારા રાજમાં અમે બંને એકબીજાને પ્રેમ કરે છે, કારણ કે સવારમાં 5 વાગે જ્યારે હું ઉઠું ત્યારે દીદીનું કામ હું કરી દઉં છું. અને મેં ચકરીને બધું સવારમાં 6 વાગે તળીને મૂકી દીધું હતું. એટલે મેં રિંકેશને કીધું કે ભાઈ મારાથી કદાચ ના ઉઠાય તો હું ચકરી તળીને મૂકી દઉં છું. દૂધ બી ગરમ કરી દીધું હતું, એટલે ખાલી એમને ચા બનાવવાની જ હોય. એટલે પછી એમને ચા બનાવી અને એ નીકળતા હતા અને હું ઉઠી ગઈ એમ તો. કારણ કે આજે અંશ ઉઠતો જ નહોતો, સૂતો જ નહોતો. ઉઠ્યા પછી બહુ મોડા સૂતો છે. અને રાખડી બી લઈશું. રાખડી બી તમને પછી બતાવું છું. એકચ્યુઅલી મારે જે કપલ રાખડી જોઈતી હતી એમાં મને મજા ના આવી, અને જે મને ગમતી હતી બહુ જ મોંઘી હતી. એટલે રિંકેશે કીધું રાયપુર જઈશું આપણે લેવા માટે. એટલે અત્યારે તો મેં મણિનગરથી લઈ લીધી છે અંશને લોકો માટે. પછી મારા ભાઈને એમની બાકી છે.
એમ તો મેં વધારે એક્સ્ટ્રા લીધી છે પણ એ થોડીક નાની છે એટલા પછી મેં કીધું વ્યવસ્થિત લઈ લઈશ એ હું તમને બતાવું છું હમણાં.